આજરોજ મીડિયાના માધ્યમથી અને આપ લોકોના માધ્યમથી જાણવા મળ્યું કે દહેગામમાં હિન્દુ મુસ્લિમ બાબતે કોઈ ઝઘડો થયો છે, તોફાન થયું છે અને ઘણા લોકોનો રાઉન્ડઅપ પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. એ બાબતે મારે એવું કહેવાનું છે કે આ માતાજીનો તહેવાર છે, હિન્દુ લોકોનો તહેવાર છે અને હિન્દુ ખૂબ જ સહનશીલ પણ હોય છે અને ખૂબ જ સંસ્કારી વિચારોથી હોય છે. પણ અમુક વિધર્મીઓ છે એને ઉશ્કેરવા માટે કે કોઈ પણ બહાનું કરી અને ઝઘડો કરવા તત્પર હોય છે. એમને ઘણા બધા સબક શીખી લીધા, મળી ગયા છે, છતાં પણ આપણી હાર્મની, સૌહાર્દ હાર્મની જે હોય જળવાય એમાં પથ્થર નાખવાનું કે કામ કરે છે એ ગેરવ્યાજબી છે, વ્યાજબી નથી. અને અત્યારે કોની સત્તા છે, કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ એ બધા સૌ જાણે છે. તો એના તહેવારોમાં આપણા હિન્દુ કે સનાતનીઓ કોઈ દિવસ કોઈ ડિસ્ટર્બ કરતા નથી. એના તહેવારમાં ક્યારેય આપણે ક્યાંય ભાગ લેવા જતા નથી. તો એ લોકોએ પણ એના આગેવાનો હોય કે એના ફિરકા હોય કે એના જે લીડરો હોય એ લોકોએ સમજી જવું જોઈએ અને એને અપીલ કરવી જોઈએ કે હિન્દુ સમાજના જે કોઈ પવિત્ર તહેવાર હોય એને અભડાવવા માટે આપણે કોઈએ જવાની જરૂર નથી. જાય પછી કોઈ વિવાદ થાય, સ્લોગન બોલે અને પછી એમાંથી ઝઘડો થાય, એમાં બધાને નુકસાન થાય. દેશને નુકસાન થાય, રાજ્યને નુકસાન થાય, સમાજને પણ નુકસાન થાય અને વ્યક્તિગત દુશ્મની બને. એ વ્યાજબી વાત જરા પણ નથી અને એના માટે પોલીસ તો સ્ટ્રિક્ટલી પગલાં ભર્યા જ છે. પણ હું પણ અપીલ કરું છું મુસ્લિમ લોકોને પણ કે તમે તમારા તહેવારો, તમારા વિચારોને તમે માનતા હોય, તમને મુબારક છે, ઉજવો તમે. પણ હિન્દુ સમાજના તહેવારો હોય કે જે અમારી પરંપરા હોય એમાં ડિસ્ટર્બ ન કરવું એ પણ જરૂરી છે. એટલા માટે કે કોઈના કોઈ ધાર્મિક બાબતમાં દખલગીરી કોઈ બીજા વિધર્મીએ કરવી ન જોઈએ અને કર્યા પછી એના કેવા રિઝલ્ટ આવે છે બધાએ સામે આપણે જોયા છે. એટલે મહેરબાની કરીને વર્ષોથી જે શાંતિ જળવાય છે 20-23 વર્ષથી, એ શાંતિ દોડવાનો કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ. છેલ્લે તો રાષ્ટ્રને, દેશને, ગુજરાતને, આપણા શહેરને નુકસાન જાય ક્યાંય પણ તોફાન થાય. હિન્દુ હોય, મુસ્લિમ કે અન્ય કોઈ, એ સામાજિક સંપ્રદાય છે એ બધું જળવાઈ રહ્યું છે, સૌહાર્દ પણ જળવાઈ રહ્યું છે. એટલે હું અમારા ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ તો એક્શન લેશે, પણ હું પણ બધાને અપીલ કરવા માગું છું એજ રાજ્યસભાના મેમ્બર તરીકે કે સૌના તહેવારો સારી રીતે સમજણપૂર્વક કોઈને ડિસ્ટર્બ કર્યા વિના એકાબીજા ઉજવવા જાય ને ઉજવવા દેવા જોઈએ. નહીંતર હવે આ હિન્દુ સમાજ છે એ ખૂબ જાગૃત થઈ ગયો છે અને હવે કોઈ સહનશક્તિ રહી નથી ને કોઈ સહન કરવા માગતું નથી. એટલે જાગૃત યુવાનો છે અત્યારે, એ ભવિષ્યમાં અન્ય કોઈ બબાલ ન થાય એના માટે સૌએ સમજી અને સૌના તહેવાર છે સારી રીતે ઉજવવા જોઈએ. તમે તમારામાં કરો, અમને અમારામાં કરવા દો. આ હિન્દુસ્તાન છે અને મોદી સાહેબનું શાસન છે, 142 કરોડનો દેશ છે. આમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ આવશે એ બધા માટે નુકસાનકારક છે. મહેરબાની કરીને હું દહેગામ હોય કે એની બાજુનું ગામ હોય ત્યાં પણ હું એવું અપીલ કરું છું મુસ્લિમ સમાજના લોકોને કે ભાઈ કોઈને ડિસ્ટર્બ ન કરો અને શાંતિથી સૌ ખાઈ પીએ, મોજ કરે. અને આ મોદી યુગ છે, મોદી યુગમાં જે અત્યારે સેવા સગવડતા મળે છે પ્રજાને એ ભૂતકાળમાં ક્યારેય મળી નથી. તો એ ગોલ્ડન પીરિયડ છે ને સારી રીતે શાંતિથી વિકાસના પથે જોડાય અને વિકાસ માટે સૌએ આગળ આવવું જોઈએ અને કોઈએ હવનમાં અટકા ન નાખવા જાય એવી હું અપીલ કરું છું આપના માધ્યમથી.